હળવદમાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે હળવદની સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ દાખલ દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સારવાર અંગે માહિતી પણ મેળવવામાં આવી। દર્દીઓને મળતી સારવાર, દવાઓ તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા। આકસ્મિક મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ અંગે કલેક્ટરે જાણકારી મેળવી અને હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હળવદની આજે મુલાકાત કરવામાં આવી। ઓવરઓલ જે સર્વિસીસ છે, સેવાઓ છે, એનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું અને જે વિવિધ લોકો અહીંયા સેવાઓ લેવા માટે આવ્યા છે એમની પાસેથી પણ એમના પ્રતિભાવ જાણવા મળ્યું। ઓવરઓલ જે સુવિધા છે એ ખૂબ સારી છે અને લોકોના પ્રતિભાવ પણ આ બાબતે સારા છે, છતાં એમાં ઇમ્પ્રુવમેન્ટની આવશ્યકતા અમુક જગ્યા જણાઈ છે, જે અમે સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને કહ્યું છે અને એમના દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે એ તમામ સુવિધાઓમાં જે વધારો છે, જે ઇમ્પ્રુવમેન્ટ છે કરવામાં આવશે। સાહેબ, અવારનવાર આ હોસ્પિટલમાં પાણી ભરી જવાની સમસ્યા બને છે, અવારનવાર દર વર્ષે આ જ પોઝિશન થાય એના વિશે આપ? હા, આમાં જે નવી બિલ્ડિંગ છે, નવી બિલ્ડિંગ ટૂંક સમયમાં ત્યાં બાંધકામ ચાલુ થવાનું છે। એ પૂર્ણ થયા બાદ એ કાયમી જે પ્રશ્ન છે એનું નિરાકરણ આવશે, સાથે સાથે એનું કેવી રીતે નિરાકરણ થઈ શકે એના માટે પણ અમે જરૂરી સૂચનાઓ આપીશું।